નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું બીએસસી કેમિસ્ટ્રી સેમિસ્ટર નંબર 5. સેમિસ્ટર 5માં આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504. પેપર નંબર 504નો પેપર કોડ છે CCCH 504 અને પેપરનું નામ છે એનાલિટિકલ કેમિસ્ટ્રી. એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં પણ આપણે 3 યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે, જેમાંથી આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર 3 એટલે કે એસિડ બેઝ ટાઇટ્રેશન એટલે કે એસિડ બેઝ અનુમાપન. એસિડ બેઝ અનુમાપનનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે ટોટલ 3 યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે. કયા કયા 3 યુનિટ? તો પ્રથમ યુનિટ છે આપણો અણુઓની સમમિતિ એટલે કે સિમેટ્રી ઓફ મોલેક્યુલ્સ. બીજો યુનિટ છે NMR વર્ણપટશાસ્ત્ર એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી. અને ત્રીજો યુનિટ રહેશે આપણો એસિડ બેઝ અનુમાપન એટલે કે એસિડ બેઝ ટાઇટ્રેશન. તો 504 એટલે કે તમારું પેપરનું નામ છે બંધારણીય અને વૈશ્લેષિક રસાયણ, કે જેમાં આપણે ટોટલ 3 યુનિટનો અભ્યાસ કરવાનો રહેશે. તો એમાંથી આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર 3 એટલે કે એસિડ બેઝ અનુમાપન. એસિડ બેઝ અનુમાપનનો અભ્યાસ કરીએ એ પહેલાં એની આપણે થોડી માહિતી જોઈ લઈએ કે એસિડ બેઝમાં તમારે 3 વિભાગમાં અભ્યાસ કરવાનો છે, કે જેમાં પહેલું છે એસિડ બેઝ અનુમાપનો. તો એમાં એસિડ બેઝ અનુમાપનોમાં તમારે અલગ અલગ અનુમાપનનો અભ્યાસ કરવાનો છે. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ, આ 4 અનુમાપનોનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો જુઓ, એસિડ બેઝ અનુમાપનોમાં તમારે પહેલો અભ્યાસ કરવાનો રહેશે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ. હવે પ્રબળ એસિડમાં અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે HCl અને પ્રબળ બેઝમાં તરીકે આપણે NaOH લીધેલો છે, એટલે કે આપણે પહેલું અનુમાપન એનો જોઈશું. બીજું અનુમાપન છે પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડ. ત્રીજું છે નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન. ચોથું છે નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન. અને છેલ્લું છે નિર્બળ એસિડ વિરુદ્ધ નિર્બળ બેઝનું અનુમાપન. આવા અલગ અલગ અનુમાપનનો અભ્યાસ કરી અને તેના ઉપરથી આપણે અનુમાપન આલેખ દોરવાનો રહેશે. બીજા તબક્કામાં છે પોલીપ્રોટિક એસિડના અનુમાપનો, એટલે કે જે એસિડમાં એક કરતાં વધુ વિસ્થાપિત હાઇડ્રોજન હોય, એક કરતાં વધુ વિસ્થાપિત હાઇડ્રોજન હોય તો તેને આપણે કયા એસિડ કહીશું? પોલીપ્રોટિક એસિડ તરીકે ઓળખાય છે. અને એનું અનુમાપનનો અભ્યાસ કરવાનો છે આપણે. અને છેલ્લું છે એસિડ બેઝ સૂચકો એટલે કે એસિડ બેઝ ઇન્ડિકેટર. ઇન્ડિકેટર તમે પ્રેક્ટિકલમાં વાપરેલા છે. સૂચકો કોને કહેવાય? કે જે અંતિમ સમયે એટલે કે અંતિમ બિંદુએ રંગ પરિવર્તન દર્શાવે એને આપણે શું કહીશું? સૂચકો. તો આમ આપણા 3 તબક્કામાં આ યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલું છે એસિડ બેઝ અનુમાપનનો આપણે અભ્યાસ કરીશું અને એમાં જોઈશું આપણે આપણી પ્રથમ થિયરી. પણ થિયરીનો અભ્યાસ કરીએ એ પ્રથમ એસિડ બેઝ અનુમાપનની થોડી બેઝિક માહિતી લઈશું આપણે. તો તમને અહીંયા કીધેલું છે કે જે એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો, આયનીકરણ અચળાંકના મૂલ્યો એટલે કે જે એસિડનું આયનીકરણ સંપૂર્ણપણે થતું હશે તો એનું મૂલ્ય કેટલું હશે? 10⁻³ એટલે કે જે એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻³ સુધી હોય તેવા એસિડને આપણે શું કહીશું? પ્રબળ એસિડ.
પછી આગળ તમને શું કીધું છે કે જે એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻⁻4 to 10⁻⁻7 એટલે કે પ્રબળ એસિડ કરતાં આયનીકરણ ઓછું જોવા મળે તો એ આયનીકરણ અચળાંકના મૂલ્યો કેટલા હશે? 10⁻⁴ થી 10⁻⁷. તો તેવા એસિડને આપણે શું કહીશું? નિર્બળ એસિડ. પછી તમને આગળ કીધું છે કે જો એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻8 to 10⁻11 વચ્ચે હોય તો તેવા એસિડને આપણે શું કહીશું? અતિ નિર્બળ એસિડ. અતિ નિર્બળ એસિડ હશે એવા એસિડ હશે કે જેનું આયનીકરણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હશે. જે પ્રબળ એસિડ હશે એનું આયનીકરણ સંપૂર્ણપણે તમને જોવા મળે, માટે એના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻³ જેટલા હોય છે. જ્યારે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻⁴ થી 10⁻⁷ સુધીના હોય છે અને અતિ નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો 10⁻8 થી 10⁻11 વચ્ચેના હોય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું આપણી પ્રથમ થિયરી. તો આપણી પ્રથમ થિયરી છે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન. એટલે કે તમારે એક્ઝામમાં બીજી રીતે પૂછાય તો 100 ml 0.1 નોર્મલ HClનું 0.1 નોર્મલ NaOH સાથે અનુમાપન દરમિયાન વિવિધ તબક્કે પીએચની ગણતરી કરી આલેખની રચના કરો. એક્ઝામમાં તમને આ રીતે ક્વેશ્ચન પૂછાય તો તમને શું કીધું છે? પ્રબળ એસિડ. તો પ્રબળ એસિડ તરીકે તમારે શું લીધેલું છે અહીંયા? HCl. અને જ્યારે પ્રબળ બેઝ તરીકે NaOH. હવે HClનું વોલ્યુમ કેટલું દીધું છે? તમને આપી દીધું છે 100 ml. તો જુઓ મેં ડાયાગ્રામ દોર્યો છે, એમાં નીચે કોનિકલ ફ્લાસ્કમાં મેં શું લીધું છે? HCl. કેટલી નોર્માલિટીવાળું લીધું છે? 0.1 નોર્મલ HCl. અને એની સામે બ્યુરેટમાં કેટલું NaOH ભર્યું છે મેં? 0.1 નોર્માલિટીવાળું NaOH ભર્યું છે. હવે તમારે શું કરવાનું છે કે બંને પ્રબળ છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. તો હવે બ્યુરેટમાં જે NaOH છે એનું તબક્કાવાર તમારે કોનિકલ ફ્લાસ્કમાં એડ કરતા રહેવાનું છે NaOHને. અને એ તબક્કાવાર NaOH એડ કર્યા પછી તમારે પીએચની ગણતરી કરવાની છે અને એ પીએચની ગણતરી પરથી તમારે અનુમાપન આલેખની રચના કરવાની રહેશે. તો આપણે શરૂ કરીએ થિયરી વિદ્યાર્થી મિત્રો કે પીએચની ગણતરી આપણે અલગ અલગ તબક્કામાં કરવાની રહેશે. તો પ્રથમ ગણતરી છે શરૂઆતમાં પીએચની ગણતરી. એટલે કે જ્યારે આપણે કોઈ પણ NaOHનું વોલ્યુમ એડ નથી કરતા એ દરમિયાન પીએચની ગણતરી. તો પીએચની વ્યાખ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો? pH બરાબર -log H3O પ્લસ H3O પ્લસના ઋણ લઘુ ગુણાંકને આપણે શું કહીશું? pH. તો pHનું સૂત્ર શું થશે? pH બરાબર -log H3O પ્લસ. હવે આપણે કેટલા નોર્માલિટીવાળું HCl લીધો છે? 0.1. તો -log 1 × 10⁻⁻1. હવે log 1 × 10⁻⁻1 કેટલો મળશે આપણને? -1. અને આગળ પાછું માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો શરૂઆતમાં તમને પીએચ કેટલી મળશે? 1. એટલે કે જ્યારે તમે NaOHનું વોલ્યુમ એડ કરેલ નથી એ દરમિયાન તમને પીએચ કેટલો મળશે? 1. હવે બીજા તબક્કામાં આપણે કેટલા ml NaOH એડ કરીએ છીએ? તો જુઓ આપણે 50 ml. કેટલી નોર્માલિટીવાળું NaOH? 0.1 નોર્માલિટીવાળું NaOH ઉમેરતા એ દરમિયાન એટલે કે 50 ml 0.1 નોર્મલ NaOH ઉમેરવામાં આવે એ દરમિયાન તમારું સૂત્ર શું થશે? તો તમારું સૂત્ર થશે H3O બરાબર Va - Vb
VA એટલે વોલ્યુમ ઓફ એસિડ માઇનસ વોલ્યુમ ઓફ બેઝ, એટલે કે તમે કેટલા વોલ્યુમ કેટલા ml બેઝ એડ કર્યો તે ગુણ્યા નોર્માલિટી. તમારી નોર્માલિટી તમને આપેલી જ છે 0.1 ભાગ્યા વોલ્યુમ ઓફ એસિડ એટલે કે એસિડનું વોલ્યુમ વત્તા બેઝનું વોલ્યુમ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે વોલ્યુમ ઓફ એસિડ એટલે કે નીચે કોનિકલ ફ્લાસ્કમાં એસિડનું વોલ્યુમ આપણે કેટલું લીધેલું છે 100 ml. તો 100 માઇનસ 50 આપણે NaOHનું વોલ્યુમ કેટલું એડ કર્યું 50 ml. તો 100 માઇનસ 50 ગુણ્યા આપણી નોર્માલિટી કેટલી હતી 0.1 નોર્મલ ભાગ્યા HClનું વોલ્યુમ એટલે કે 100 વત્તા બેઝનું વોલ્યુમ એટલે કે 50. તો 100 માઇનસ 50 એટલે કે 50 ગુણ્યા 0.1 ભાગ્યા 150 બરાબર તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો તમને કેટલી મળશે 0.033. આ થયું તમારું H3O પ્લસ. હવે આપણે તો શેની ગણતરી કરવાની છે pHની. તો pHનું સૂત્ર શું થશે pH બરાબર માઇનસ લોગ H3O પ્લસ. તો માઇનસ લોગ 0.033ને આપણે 3 × 3 × 10⁻² લખી શકીએ. હવે તમે જ્યારે સાયન્ટિફિક કેલ્સીમાં લોગ જોશો 3.3 × 10⁻², તો તમને મળશે -1.48. -1.48 અને આગળ માઇનસ ચિહ્ન હોય એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ. તો તમને 50 ml કેટલી pH મળશે 1.48. આપણે પહેલાં 0.0 ml એડ કર્યું એ દરમિયાન આપણે pH કેટલું મળ્યું 1. પછી તબક્કાવાર આપણે 50 ml એડ કર્યું એ વખતે આપણને pH કેટલી મળી 1.48. હવે ત્રીજા તબક્કામાં 0 એડ કરી 50 એડ કરી હવે આપણે કેટલી એડ કરીશું 90 ml. એટલે આપણે NaOH બ્યુરેટમાંથી કેટલો ખાલી કરીશું 90 ml. તો 90 ml બરાબર 0.1 નોર્મલ NaOH ઉમેરતા. તો 100 માઇનસ 90 ગુણ્યા 0.1 ભાગ્યા 100 વત્તા 90. તો આ વખતે તમને H3O પ્લસનું વોલ્યુમ કેટલું મળશે 5.26 ગુણ્યા 10⁻3. હવે એની pH શોધવા માટે સૂત્ર માઇનસ લોગ H3O પ્લસ માઇનસ લોગ H3O પ્લસ તમને કેટલા મળે તમે આગળ શોધ્યા 5.26 ગુણ્યા 10⁻3. તો એનો લોગ જોશો તો તમને કેટલો મળશે 2.28. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે 90 ml 0.1 નોર્મલ NaOH એડ કર્યો એ દરમિયાન તમને pH કેટલી મળી 2.28. હવે ચોથા તબક્કામાં તમે કેટલું NaOH એડ કરશો 99 ml. તો એનું પણ સૂત્ર સેમ વોલ્યુમ ઓફ એસિડ માઇનસ વોલ્યુમ ઓફ બેઝ ગુણ્યા નોર્માલિટી ભાગ્યા વોલ્યુમ ઓફ એસિડ વત્તા વોલ્યુમ ઓફ બેઝ. તો તમે જ્યારે 99 ml 0.1 નોર્મલ NaOH એડ કરશો એ દરમિયાન તમને pH કેટલી મળશે 3.3. સેમ તમે આગળ જે પ્રમાણે કેલ્ક્યુલેશન કરી એ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. 0 ml 50 ml 90 ml અને 99 ml. તમને 90 mlમાં કેટલી pH મળી 2.28 અને 99 mlમાં કેટલી pH પ્રાપ્ત થઈ 3.3. હવે આગળ જોઈશું 99.9 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા આપણે તબક્કાવાર NaOH ઉમેરતા જઈએ છીએ અને pHની ગણતરી કરતા જઈએ છીએ. હવે 99.9 ml NaOH એડ કરશો તો એ દરમિયાન તમને pH કેટલી પ્રાપ્ત થાય છે 4.3. કેલ્ક્યુલેશન આપણે આગળ કરી એ પ્રમાણે જ છે અને એ પ્રમાણથી આપણને pH કેટલી મળે છે 4.3. એના બાદ આપણે બીજી કેટલી NaOHનું વોલ્યુમ એડ કરીશું તો 99.99 ml 0.1 નોર્મલ NaOH એડ કરીએ તો એ દરમિયાન આપણને pH કેટલી મળે છે 5.9.
3. તો આ આપણે જ્યારે આપણો એસિડ NaOH એડ કરીએ છીએ એટલે કે 0 ml 50, 90, 99, 99.9 અને 99.99 એ દરમિયાન આપણે pHની ગણતરી કરી. હવે 100 ml જ્યારે આપણે NaOH 100 ml HClમાં એડ કરી દઈશું એટલે શું થશે? સમતુલ્ય બિંદુએ પહોંચી જશે. એટલે કે 100 ml NaOHનું 100 ml HClમાં રૂપાંતર થશે. તો 100 ml પહેલાં એટલે કે સમતુલ્ય બિંદુ પહોંચીએ એ પહેલાંનું સૂત્ર આપણે શું યુઝ કર્યું? HClનો શરૂઆતનો જથ્થો માઇનસ NaOHનો ઉમેરેલો જથ્થો, એટલે કે HClનો આપણો શરૂઆતનો જથ્થો જે હોય 100 ml, પછી આપણે NaOH તબક્કાવાર ઉમેરતા ગયા કે 0 ml 50, 90, 99, 99.9, 99.99. તો એના બાદ આપણને શું મળશે? HClનો વપરાયેલો જથ્થો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું સમતુલ્ય બિંદુ પહેલાંનું pH. તો સમતુલ્ય બિંદુ પહેલાં તે પ્રબળ એસિડ તરીકે વર્તે છે, એટલે કે HCl છે એક પ્રબળ એસિડ તરીકે વર્તશે. હવે જ્યારે આપણે 100 ml NaOH HClમાં એડ કરીશું ત્યારે શું થશે? તો આપણે જોઈએ કે 100 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા, એટલે કે 100 ml આપણે NaOH એડ કરી દઈશું HClમાં એટલે આપણે ટોટલી ન્યુટ્રલાઇઝેશન થઈ જશે, એટલે કે સમતુલ્ય બિંદુએ. તો એ દરમિયાન શું પ્રક્રિયા થશે? એટલે કે 100 ml HCl વત્તા NaOH, તો આપણને શું મળશે? NaClનો ક્ષાર વત્તા પાણી, એટલે કે H2O. HCl વત્તા NaOH ઇટ ગિવ્સ NaCl વત્તા H2O. તો જોઈએ આપણે કે પ્રક્રિયા દરમિયાન મળતો ક્ષાર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, કારણ કે આપણને જે NaClનો ક્ષાર મળે છે એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન મળતો એસિડનો ક્ષાર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો હોવાથી તેનું જળ વિભાજન થતું નથી. હવે જો જેનો ક્ષાર પ્રબળ હશે એટલે કે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ હશે એનું જળ વિભાજન થશે નહીં. તો દ્રાવણમાં રહેલા પાણીનું, હવે બીજું શું વધ્યું? પાણી. તો દ્રાવણમાં રહેલા પાણીનું સ્વ આયનીકરણથી, તો H2Oનું સ્વ આયનીકરણ થશે એટલે તમને શું મળશે? H+ અને OH-, બરાબર છે. હવે પાણીનું આયનીકરણ માટે Kw બરાબર H+ ઇન્ટુ OH-, આ સૂત્ર તમે ભણી ગયા છો આગળના સેમિસ્ટરમાં. તો H+ સમતુલ્ય બિંદુએ H+ કેટલું વધશે? 10⁻⁻7 ઇન્ટુ OH- 10⁻⁻7, કારણ કે સમતુલ્ય બિંદુએ તમને કેટલી pH મળશે? 7. તો 10⁻⁻7 ઇન્ટુ 10⁻⁻7, તો Kw બરાબર કેટલા મળશે તમને? 10⁻14. તો Kw બરાબર તમારે પાણીનું આયનીકરણ, સ્વ આયનીકરણ એટલે કે H2Oમાંથી તમને શું મળ્યું? H+ અને OH-. તો H+ની pH આપણે કેટલી લીધી? 10⁻⁻7 અને OH-ની કેટલી લીધી આપણે? સેમ એના જેટલી અને જેટલી 10⁻⁻7. તો Kw આપણને કેટલા પ્રાપ્ત થયા? 10⁻14. હવે સમતુલ્ય બિંદુએ H+OH તરીકે પણ વર્તે, એટલે કે H+ બરાબર OH. તો બંનેની વેલ્યુ કેવી થશે? H+ બરાબર આપણે શું લખી શકીશું? OH-. તો જો વિદ્યાર્થી મિત્રો, H+ બરાબર આપણે શું? H+ બરાબર OH-, એટલે કે H+ બરાબર અહીંયા આપણે H+ લખીએ તો અહીંયા શું થાય? H+નો સ્ક્વેર. તો 10⁻⁻7નો સ્ક્વેર. તો અહીંયા તમને કેટલી વેલ્યુ મળશે? 10⁻14. અને વર્ગ દૂર કરવો હોય તો H+ બરાબર 10⁻7.
હવે એની પીએચ શોધવી હોય તો સૂત્ર શું હતું? પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ તો માઇનસ લોગ 10⁻⁻7. તો સમતુલ્ય બિંદુએ તમને પીએચ કેટલી પ્રાપ્ત થશે? પીએચ બરાબર 7. તો આ થયું આપણું સમતુલ્ય બિંદુએ 0.1 નોર્મલ NaOH ઉમેરતા. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું સમતુલ્ય બિંદુ પછી. તો સમતુલ્ય બિંદુએ આપણે 100 ml NaOHનો વપરાશ કરી નાખ્યો. હવે સમતુલ્ય બિંદુ પછી એ કઈ રીતે વર્તશે? તો હવે આપણે NaOH કેટલો એડ કરીશું? 100 ml તો આપણે એડ કરી ચૂક્યા છીએ. હવે 100.1 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા. તો એ દરમિયાન હવે તમારું વોલ્યુમ શેનું વધારે થશે? NaOHનું. અત્યાર સુધી તમે H પ્લસનું વોલ્યુમ તમારે વધારે હતું એટલે તમે સૂત્ર શું લખતા હતા? H3O પ્લસ. પણ હવે આપણે અહીંયા H3O પ્લસની જગ્યાએ શું લખીશું? OH માઇનસ, કારણ કે આપણે હવે NaOHનું વોલ્યુમ વધારે છે. તો એનું સૂત્ર શું થશે? વોલ્યુમ ઓફ બેઝ. આપણે સૂત્ર શું થશે? વોલ્યુમ ઓફ બેઝ માઇનસ વોલ્યુમ ઓફ બેઝ કેટલું લીધું આપણે? 100.1 માઇનસ વોલ્યુમ ઓફ એસિડ તો આપણું ફિક્સ જ છે, કેટલું છે? 100 ml ગુણ્યા નોર્માલિટી કેટલી છે? 0.1 ભાગ્યા વોલ્યુમ ઓફ એસિડ વત્તા વોલ્યુમ ઓફ બેઝ. તો તમને OH માઇનસની વેલ્યુ કેટલી મળી? 5 × 10⁻⁵. હવે એના ઉપરથી તમારે પીએચની ગણતરી કરવાની રહેશે. તો આપણને મળ્યું OH માઇનસનું વોલ્યુમ કેટલું મળ્યું? 5 × 10⁻⁵. તો હવે એનું સૂત્ર લખવું હોય તો શું લખાય? POH માઇનસ બરાબર માઇનસ લોગ OH માઇનસ. તો OH માઇનસ તમને કેટલું મળ્યું? 5 × 10⁻5. તો 5 × 10⁻5નો લોગ જોઈશું એટલે આપણને POH કેટલી મળશે? 4.3. હવે POH પરથી પીએચની ગણતરી આપણે કરવાની છે, કારણ કે આપણે તબક્કાવાર પીએચની ગણતરી કરવાની છે. તો પીએચનું સૂત્ર શું થશે? 14 - પીએચ. આ તમે ભણી ગયા છો આગળ. તો 14 - પીએચ વોલ્યુમ તમને કેટલું મળ્યું? 4.3. તો તમારી ટોટલ પીએચ કેટલી મળશે તમને? 9.7 ml. ક્યારે? કે જ્યારે તમે 100.1 ml NaOH એડ કરો છો ત્યારે. હવે અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો કે બેઝનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. હવે આપણે આગળ જોઈએ. આપણે 100.1 ml NaOH એડ કર્યો. હવે આગળ 101 ml 0.1 નોર્મલ NaOH ઉમેરતા. તો સેમ આગળના જેવાની અને જેવી જ ગણતરી કે OH માઇનસ બરાબર વોલ્યુમ ઓફ બેઝ. તો વોલ્યુમ ઓફ બેઝ આપણે કેટલું લીધું? 101 માઇનસ વોલ્યુમ ઓફ એસિડ એટલે કે 100 ગુણ્યા 0.1 ભાગ્યા 101 વત્તા 100. તો તમને OH માઇનસની વોલ્યુમ કેટલી મળશે? 5 × 10⁻4. તો POH બરાબર કેટલા થશે? 3.3. અને POH પરથી પીએચની વોલ્યુમ કેટલી મળશે તમને? 10.3. તો આ થઈ તમારી 101 ml આપણે જ્યારે NaOH એડ કરીએ છીએ ત્યારે. હવે આપણે 110 ml 0.1 નોર્મલ NaOH એડ કરવો હોય તો એ માટે પણ સેમ આગળના જેવી અને જેવી જ ગણતરી. તો એ દરમિયાન તમને પીએચ કેટલી મળે છે? 11.7. તો જુઓ, સૌથી 100 ml NaOH એડ કર્યા પછી તમે તબક્કાવાર 100.1, 101 અને 110 ત્રણની ગણતરી પરથી તમે પીએચની વેલ્યુ પ્રાપ્ત કરી. હવે આપણે આગળ જોઈએ તો ઉમેરેલ આગળ આપણે જે કેલ્ક્યુલેશન કરી વિદ્યાર્થી મિત્રો એ આપણે અલગ અલગ તબક્કાવાર NaOH એડ કરતા ગયા અને એની કેલ્ક્યુલેશન કરી. હવે જ્યારે આપણે સમતુલ્ય બિંદુ પછી NaOH એડ કરીશું એટલે સંપૂર્ણ કઈ રીતે વર્તશે? પ્રબળ બેઝ તરીકે. જ્યારે સમતુલ્ય બિંદુ પહેલાં તે કઈ રીતે વર્તતો હતો? પ્રબળ એસિડ તરીકે. હવે મેં અહીંયા એક ટેબલ બનાવ્યું છે કે ઉમેરેલ NaOHનું કદ અને પીએચ.
તો જુઓ કે 0.0 આપણને કેટલી pH પ્રાપ્ત થઈ 1, પછી 50 ml 1.48, એ જ રીતે 99 ml 3.3, 100 ml 7, 110 ml 11.7. એટલે કે આપણે જે pHની કેલ્ક્યુલેશન કરી એ આપણે અહીંયા એક ટેબલમાં દર્શાવી. હવે આ થઈ આપણી pHની ગણતરી. હવે એના ઉપરથી આપણે શેની રચના કરવાની હતી? અનુમાપન આલેખની. તો હવે તમે આલેખ શેનો દોરશો? તો pH વિરુદ્ધ ઉમેરેલ NaOHનું કદ. તો pH સપોઝ તમને 1થી તે 11.7ની વચ્ચે મળે છે તો તમે રેશિયો 2, 4, 6, 8, 10, 12 અને 14 એવું y અક્ષ ઉપર રાખી શકો. અને x અક્ષ ઉપર તમારે શું લેવાનું છે? ઉમેરેલ NaOHનું કદ. તો તમે કેટલું કદ NaOHનું એડ કર્યું? તો કે ભાઈ 0, 50, 90, 99, 100 અને 110. અને એ ઉપરથી તમારે ગ્રાફ દોરવાનો રહેશે, એટલે કે આલેખ દોરવાનો રહેશે. તો આ પ્રકારનો તમારો આલેખ પ્રાપ્ત થશે. હવે આપણે આગળ જોઈએ કે સમતુલ્ય બિંદુની આસપાસ, સમતુલ્ય બિંદુની આસપાસ એટલે કે 100 mlની આજુબાજુ. તો 100 mlની આજુબાજુ આપણે કેટલો ડિફ કર્યો? તો જુઓ 99.9 ml થી 100.1 mlમાં pHના મૂલ્યમાં ઝડપી ફેરફાર થાય છે. તમે જોજો આગળ આપણે કેલ્ક્યુલેશન કરી એમાં 99.9 mlની pH અને 100.1 mlની pHમાં તમને ફેરફાર ઘણો જોવા મળશે. તો pHના મૂલ્યમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. અને ફેરફાર મોટો હશે એટલે બ્રેક, તમારો જે આલેખનો સ્લોપ હશે એ પણ તમને કેવો મળશે? મોટો થાય છે. હવે જો જેમ જેમ આપણે સાંદ્રતા ઘટાડતા જઈએ એમ તમારા આલેખનો સ્લોપ કેવો થતો જશે? નાનો થતો જાય છે. તો જુઓ સમતુલ્ય બિંદુની આસપાસ એટલે કે 99.9 ml થી 100.1 mlમાં pHના મૂલ્યમાં ઝડપી ફેરફાર થાય છે. એટલે કે તમને સ્લોપ કેવો મળશે? મોટો. જેમ જેમ સાંદ્રતા ઘટતી જશે એમ એમ તમારો સ્લોપ કેવો થતો જશે? નાનો થતો જાય છે. બીજો ટોપિક છે, બીજો મુદ્દો છે અનુમાપનની સૂક્ષ્મતાને અસર કરતા પરિબળો. એટલે કે અનુમાપનની સૂક્ષ્મતાને કયા પરિબળો અસર કરશે? પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ અનુમાપન. આપણે અત્યારે કયા અનુમાપનનો અભ્યાસ કરીએ છીએ? બંને પ્રબળ, એટલે કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ અનુમાપનમાં સાંદ્રતા મુખ્ય છે. એટલે કે મેઇન પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ અનુમાપનના પરિબળોને મેઇન અસર કરતી હોય તો શું અસર કરશે? સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન. જેમ જેમ કોન્સન્ટ્રેશનમાં આપણે ઘટાડો કરતા જઈશું તેમ તેમ સમતુલ્ય બિંદુ નજીકનો ઉપયોગી pH વિસ્તાર નાનો થતો જાય છે. જેમ તમે આગળ ભણ્યા એમ કે સાંદ્રતામાં ઘટતા એટલે કે સાંદ્રતામાં ઘટાડો કરતા, જેમ જેમ સાંદ્રતામાં ઘટાડો કરીએ એમ એમ સમતુલ્ય બિંદુ નજીકનો pH વિસ્તાર કેવો થતો જશે? નાનો. એટલે કે એનો સ્લોપ તમને કેવો મળશે? નાનો. એટલે કે જેમ જેમ આ ડેલ્ટા pH ઓછો તેમ તેમ અનુમાપનની શક્યતા કેવી થાય છે? ઘટતી જાય છે. એટલે કે જેમ જેમ ડેલ્ટા pH ઓછો એમ અનુમાપનની શક્યતા ઓછી થતી જાય છે. અને જેમ જેમ ડેલ્ટા pH વધુ એટલે કે મોટું સાંદ્રતા તો એમ એમ એની અનુમાપનની શક્યતા વધતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી એસિડ બેઝ અનુમાપનની પ્રથમ થિયરી કે પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન. એટલે કે આપણે HCl અને NaClનું અનુમાપન લીધું કારણ કે બંને પ્રબળ કીધા છે. એના પરથી આપણે pHની તબક્કાવાર ગણતરી કરી. એટલે કે કોનિકલ ફ્લાસ્કમાં આપણે HClનું વોલ્યુમ ફિક્સ હતું કે 100 ml, પણ એમાં આપણે NaOHની ગણતરી તબક્કાવાર એડ કરતા ગયા. 0 ml, 50 ml